લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભરૂચ જિલ્લામાં આહિર સમાજની IPL 19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં નાના ઝાઝા 11 ટીમ વિજેતા બની. સતત 15 દિવસ ચાલેલી ટુર્નામેન્ટમાં આહિર સમાજની 40 ટીમોએ ભાગ લીધો હતો. છેલ્લા 19 વર્ષથી આહિર સમાજ દ્વારા APL ક્રિકેટ સિઝનનું આયોજન કરવામાં આવે છે. આ APL ક્રિકેટ સિઝનથી સમાજમાં યુવાનો એકબીજાની પરિચિત થાય તથા સમાજના કાર્યોમાં સહભાગી થાય તેવા ઉમદા આશયથી શરૂ થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની 40 ટીમોએ ભાગ લીધો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટમાં મળેલી તમામ રકમ આવનાર ફેબ્રુઆરીમાં આહિર સમાજના 9મો સંલગ્નમાં સંપૂર્ણ રકમ દાન કરવામાં આવશે તેવું ઉતરાલસા ગામના આયોજકોએ જણાવ્યું. ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ ખાતે સમસ્ત ત્રાલસા ગામના માલધારી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 28 ડિસેમ્બર 2025થી 11 જાન્યુઆરી 2026 સુધી આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં ગત રવિવારના રોજ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ યોજાઈ, જેમાં ફાઇનલમાં ભરૂચની શિવશક્તિ અને નાના સાંજાની ટીમ આમને સામે મુકાબલો થયો, જેમાં નાના સાંજે ટોસ જીતી 10 ઓવરમાં 62 રન બનાવ્યા અને જેમાં જવાબમાં ભરૂચની શિવશક્તિ ટીમને સેકન્ડ બેટિંગમાં માત્ર 7 હોવા જ ઓલરાઉન્ડ થઈ જતા નાના સાજા ગામની ટીમનો વિજય થયો, જેમાં ડીજે ઢોલ નગારાના તાલે વિજેતા ટીમે વિજય ઉત્સવ મનાવ્યો. વિજેતાની ટીમને ફાઇનલ ટ્રોફી ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર, ત્રાલસા ગામના ભક્ત અને ત્રાલસા ગામના યુવાનોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર, મહામંત્રી બાલુભાઈ આહિર, દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાયાભાઈ આહિર, ભરૂચ આહિર સમાજ ક્રિકેટ ક્લબના પ્રમુખ ભરતભાઈ આહિર સહિતના આહિર સમાજના નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહી વિજેતા તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સમગ્ર ટુર્નામેન્ટમાંથી મળેલી આવકને આવનાર 22 ફેબ્રુઆરીના રોજ ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા આયોજિત 9મા સંલગ્નમાં યોજવા જઈ રહ્યો છે, તેમાં તમામ રકમ અર્પણ કરવામાં આવશે. રિપોર્ટ અર્શીભાઈ આહિર, ઉપલેટા. આવા સુંદર વિચાર આવ્યા છે એમને અને સુંદર આયોજન કર્યું છે. ત્રાલસા ગામમાં પહેલી વખત એવું બન્યું છે કે અમે કમિટી તરીકે ગોપાલકની કમિટી હોય કે ક્રિકેટની કમિટી હોય, કોઈ બહુ સમય આપ્યો નથી, પણ તો પણ એમણે સુંદર ભોજનનું આયોજન કર્યું છે. ખૂબ જ સુંદર આયોજન કરેલું. એમણે ક્રિકેટ ટુર્નામેન્ટ બી સુંદર બનાવી છે. એમણે જમાયરા બી બહુ સારી રીતે છે. દરેક ટીમને અને નિર્વિવાદ ટુર્નામેન્ટ પૂરી કરી છે. એ બદલ ત્રાલસા ગામના તમામને હું હૃદયપૂર્વક આભાર માનીશ અને ખૂબ ખૂબ અભિનંદન આપીશ.